અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મિશન સાયબર રક્ષિકા અંતર્ગત મોટી સફળતા મેળવતા જયપુરથી વિકાસ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરી છે, જેના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ટોળકી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવીને લવ પ્રોબ્લેમ અને એસ્ટ્રોલોજીના નામે લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી। વસીકરણ અને તાંત્રિક વિધિના બહાને લોકોના ફોટા અને વિડીયો મેળવીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ટોળકીએ છેલ્લા 2 વર્ષમાં 65થી વધુ લોકો સાથે છેતરપિંડી કરીને અંદાજે ₹60 લાખના વ્યવહારો કર્યા છે। અમદાવાદની એક મહિલા પાસેથી જ આ જ ટોળકીએ ધાક ધમકી આપીને ₹1.43 લાખ પડાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે। જે લવગુરુ જે એફઆઈઆર થઈ હતી, જેમાં લવગુરુ સ્કેમનો પર્દાફાશ થયો હતો, એમાં 3 આરોપી હતા, જેમાં એક પ્રથમ આરોપીને આપણે અટક કર્યા હતા અને હવે બીજા આરોપી વિકાસ પોખરાજ ભાર્ગવને આપણે અરેસ્ટ કર્યા છે। આખું સ્કેમ એ હતું કે આ લોકો 3 જણ મળીને પૂજા કિન્નર માતા, લવગુરુ, રિલેશનશિપ ગુરુ એવા નામના અનેક સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવતા હતા અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતા કે મહિલાઓને એમની રિલેશનશિપ પ્રોબ્લેમને, ડિવોર્સની પ્રોબ્લેમ કે લવ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના માટે સલાહ આપવા માટે આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરીને એ લોકોને મિત્રતા કરતા હતા, પછી ફોન ઉપર પૈસા લેતા હતા। અનેક વિધિ માટે, જેમ કે શુદ્ધિકરણ વિધિ છે અને બીજી અન્ય પૂજાઓ છે, જે રિલેશનશિપમાં એમની પ્રોબ્લેમ્સને સોલ્યુશન માટે પૂજાઓ કરવા માટે, નારિયેળ શ્રીફળનું જાપ કરવા માટે આ રીતે અલગ અલગ વિધિની એ લોકો પૈસા પડાવતા હતા। અને છેલ્લે જ્યારે કોઈ વધારે ફસી જાય ત્યારે શુદ્ધિકરણ નામની એક વિધિ કરતા હતા, જેમાં મહિલાને ન્યૂડ કરીને એક વિડીયોમાં રેકોર્ડિંગ કરવા માટે કહેતા હતા અને એ વખતે એ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હતા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી બ્લેકમેલ કરતા હતા। તો આ આખું સ્કેમ હતું, જેમાં આ લોકો જે 3 જણ છે એ એક મહિનાની અંદર 300 થી 400 મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને 50 થી 60 મહિલા આમના ભોગ બનતા હતા અનેક વિધિ માટે। જે બીજો આરોપી છે વિકાસ ભાર્ગવ, એ મૂળ બિકાનેર રાજસ્થાનનો છે। એનું કામ એ હતું કે એ ટાર્ગેટ ઓડિયન્સ માટે એ એડ્સ આપતો હતો સોશિયલ મીડિયા પર, તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તરફથી એડ્સ આપતો હતો। આ જે એડમાં સેટિંગ્સ એ લોકો રાખતા હતા, એ ખાસ કરીને સેટિંગ્સ એ રીતે રાખતા હતા કે ટાર્ગેટ ઓડિયન્સ 18 થી 35 વર્ષની મહિલાઓ હોય અને એમાં ઇન્ટરેસ્ટમાં એસ્ટ્રોલોજી તથા લવ પ્રોબ્લેમ્સ આ કરીને એ લોકો ઇન્સ્ટાગ્રામમાં પ્રેફરન્સીસ આપતા હતા અને એડ્સ આપતા હતા અને આ રીતે આ લોકો અનેક મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા। ખાસ કરીને અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયા આ લોકોએ પડાયા હોવાની તપાસ સામે આવી છે અને આરોપીને કેટલા રૂપિયા મળતા હતા? આ 3 જણની ભાગીદારી હતી, તો આ લોકોને ઇક્વલ પાર્ટ મળતા હતા 3 જણને। કુલ 2 વર્ષની અંદર આ લોકોએ 60 લાખ જેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે આ જ ગતિવિધિઓ સાથે। આ લોકો એની સાઇડ ઇન્કમ તરીકે જ યુઝ કરતા હતા અને બિઝનેસમાં પણ ઇન્વેસ્ટ કરતા હતા, જેમ કે ઇન્સ્ટાગ્રામ એડ્સ છે એના માટે પણ એ લોકો આ પૈસાને વપરાશ કરતા હતા અને પછી પોતાના અંગત કારણ માટે પણ વપરાશ કરતા હતા। આ જે જાહેરાત સિવાય અન્ય કોઈ રીતે લોકોને ટાર્ગેટ બનાવ્યા હોય એવું કંઈ જાણવા મળ્યું છે? આ ફક્ત સોશિયલ મીડિયા તરફથી જ આ લોકો ટાર્ગેટ કરતા હતા, એટલે એક ઓનલાઈન સોશિયલ મીડિયા તરફથી જે વિમેન રિલેટેડ આ લોકો ટાર્ગેટિંગ કરતા હતા અને ખાસ કરીને જે મહિલાઓ સોશિયલ મીડિયા પર પ્રેઝન્ટ છે, જેમની ઓપન પ્રોફાઇલ છે, એમને ખાસ કરીને આ લોકો ટાર્ગેટ કરતા હતા। માસ્ટર માઇન્ડ જે આપણું પ્રથમ આરોપી રજનીશ છે, માસ્ટર માઇન્ડ હતો, આ એનો જ સગામાં થાય છે વિકાસ ભાર્ગવ કરીને। તો જે ફોન ઉપર વાત કરવાની કામગીરી હતી એ રજનીશ પોતે કરતો હતો। એ કિન્નર એટલે કહેતો હતો કે મહિલાની અવાજ જેવું લાગે એ રીતનું થાય, એટલા માટે એ ફોન ઉપર વાત કરતા હતા વોટ્સએપના કોલથી કે ફેસબુકના કોલથી। જ્યારે આ જે આરોપી છે વિકાસ, એનું કામ હતું કે ટાર્ગેટ ઓડિયન્સ લાવવાની, તો એ આ એડ્સના માધ્યમથી અને અનેક પ્રોફાઇલમાં જાતે સર્ચ કરીને એમને રિક્વેસ્ટ મોકલવાની, એનું રોલ આ હતું। રવિ પણ અમને મદદગારીમાં જ હતા અને 3 એક સાથે મિત્ર તરીકે કામ કરતા હતા અને એમની ઇક્વલ પાર્ટનરશિપ હતી આમાં।